આજે આપણે કંકોડાનું શાક બનાવીશું। મેં 250 ગ્રામ કંકોડાને ધોઈને લઈ લીધા છે। કંકોડાની પસંદગી કરતી વખતે એકદમ કૂણા કૂણા કરવાના અને આ રીતના ધોઈ અને એને મેં કટ કરીને સાઈડમાં રાખ્યા। હવે આપણે એનો વઘાર કરીશું। વઘાર માટે લસણ, મરચાં અને મરી લેવાના। પછી તેલ મૂકી 2 ચમચા અને રાઈ અને અજમો નાખી અને લસણ મરચાં એડ કરી અને થોડીવાર એને કૂક થવા દેવાના। અને પછી વઘારનું લસણ થોડું બ્રાઉન થવા આવે એટલે એની અંદર હળદર નાખી અને આપણે સમારેલા કંકોડા એડ કરી દેવાના છે। આ રીતે બધું નાખી અને એનું મિક્સ કરીને 10 મિનિટ થવા દેવાના। થોડું મીઠું નાખી દઈશું એટલે એ જલ્દી કૂક થશે અને ઢાંકીને થવા દઈશું। પછી આપણે થોડું સોફ્ટ થાય એટલે એની અંદર મસાલા કરીશું। તો એની અંદર મરચું પાવડર અને ધાણા જીરું। કંકોડાનું શાક આ રીતે ટ્રેડિશનલ રીતે સારું લાગે છે, એની અંદર કોઈ ફ્લેવર સારી નથી લાગતી। તો આ રીતે જ બનાવવાનું એટલે એકદમ ટેસ્ટી અને સારું શાક બનશે। તો તૈયાર છે કંકોડાનું શાક। ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે શાક બનાવશો ને તો બીજી બધી રીત ભૂલી જશો। તો તૈયાર છે આપણું કંકોડાનું શાક, એકવાર ટ્રાય કરજો। થેન્ક